हरिओम। शिरो में राघव पातु भालम दशरथात्मजः। शिरो में राघव पातु આપણે ગયા વખતે જોયું. લઘુ રૂપ આપે દેવ કીડીને સાકર દાણો. આ માર્ગથી આપણે પ્રવાસ કરીએ છીએ. શિરો में રાઘવ પાતુ. પછીની લીટી છે તે માત્ર કેવી છે? તો ભાલમ દશરથાત્મજઃ. ભાલ. આપણને ગણપતિનું એક નામ ખબર છે, ભાલચંદ્ર. આપણે શિવનું પણ એક ગીત સાંભળીએ છીએ, ભાલે ચંદ્ર એવો ધર્યો. શિવ અને ગણેશ બંને ચંદ્ર ધારણ કરેલો છે. તો આ જે ભાલ છે, ભાલમ દશરથાત્મજઃ. ભાલ એટલે કપાળ. ભાલ પ્રદેશ એટલે કપાળ પ્રદેશ. આનું રક્ષણ કોણ કરે છે? તો દશરથાત્મજઃ. અને અહીં જ મોટું રહસ્ય પર રહસ્ય આપણે અંદર લઈ જાય છે. પહેલા આપણે જોવો જોઈએ અર્થ ભાલ શબ્દનો કે દશરથાત્મજઃ શબ્દનો. પહેલા આપણે એટલું જ સમજી લઈએ કે ભાલ એટલે કપાળ. આપણે પહેલા અર્થ સમજી લઈએ દશરથાત્મજઃ આ શબ્દનો. દશરથાત્મજઃ એટલે સાદો સીધો શબ્દ, એટલે દશરથસ્ય આત્મજઃ, એટલે દશરથનો છોકરો. દશરથનો જે છોકરો છે તે આપણા કપાળનું, આપણા ભાલ પ્રદેશનું સંરક્ષણ કરે છે. રક્ષણ કરો. પછી આપણે સરખી રીતે વિચારીએ તો સમજાશે કે જે અર્થે બધું કૌશિક ઋષિએ સુંદરતાથી બધું આયોજન કર્યું છે, તો પછી આ ખાલી દશરથનો છોકરો છે તેમને કહેવું છે શું? હા, એક જવાબ હા પણ છે, બીજો ના પણ છે. કારણ કે બંને અર્થની તે ભાલનું રક્ષણ કરનારા છે. આત્મજ શબ્દનો એક અર્થ જેમ છોકરો છે, તેવો જ આત્મજ શબ્દનો બીજો અર્થ છે આત્મા. જે છે તે આત્માથી તે જન્મ લે છે. હવે આત્માથી કોઈનો જ જન્મ થતો નથી, આપણને ખબર છે, નથી સમજાતું ને. આત્માથી કોઈ પ્રાણીનો જન્મ થયો, આત્મા એટલે પાછો આપણને પ્રોબ્લેમ. આત્મા એટલે આપણો આત્મા કે તે પરમાત્મા કે બીજો તે બૃહદ આકાર આત્મા કહે છે તે. પાછા વચ્ચે આપણે પુસ્તકો વાંચીએ તો વિરાટ નામની એક વસ્તુ છે, હિરણ્ય ગર્ભ છે, અવ્યક્ત છે, વ્યક્ત છે, સૂક્ષ્મ છે, પર છે. અને બધાની ઉપર પાછા આપણને જ્ઞાનેશ્વર મહારાજ કહે છે જે ભેટે ભૂત તે માનવું ભગવંત. એટલે આપણને પહેલા ભય લાગે છે કે ભૂત મળ્યું તેને ભગવાન કેવી રીતે માનવાનું? પણ તે ભૂત એટલે ભૂત માત્ર, એટલે જે પ્રાણી મળશે તેને ભગવાન માનો. ઠીક છે, પણ સામેથી કરડવા આવેલું સાપ હોય તો પછી આપણે તેને ભગવાન નથી કહી શકતા. એક બાબા નિવાસકરની વાત ઠીક છે, તે એટલા સાઈ બાબામાં લીન થયેલા, આપણે હજી ભક્તિ એટલી પાવરફુલ નથી થઈ કે કેમ ઓ બાબા ફોફો કરો છો, આપણે નથી કહી શકતા. એટલે આપણને તે પણ જે ભેટે ભૂત તે જાણજે ભગવંત આ પણ આપણને શક્ય નથી. ખરેખર તો આધ્યાત્મ એક ખૂબ સહેલી વસ્તુ છે. દિલથી કહું છું, સહેજ પણ કઠિન નથી. સમજવામાં એકદમ સહેલી, આચરણમાં માત્ર કઠિન. પણ આપણને ઊંધું લાગે છે કે સમજવી કઠિન અને આચરણમાં લાવી એકદમ સરળ. તો આપણે આજે ઘરે શું ગાંડાવેડા કરીએ છીએ તેને આપણે આધ્યાત્મ કહીએ છીએ. પણ આપણને હંમેશા જેવું લાગે છે. અને પાછી સૌથી મહત્વની વાત, એટલે આધ્યાત્મ શબ્દનો જ મૂળ અર્થ ખૂબ અલગ છે. અધ્યાત્મ શબ્દનો મૂળ અર્થ શું? શરીર સાથે જોડાયેલું જે કંઈ છે તે આધ્યાત્મ. ઇન્દ્રિયો સાથે જોડાયેલું જે કંઈ છે તે આધ્યાત્મ. એટલે પછી ભાઈ દૈવીનો સંબંધ, દૈવી વાતો આધ્યાત્મ સાથે જ કેવી રીતે? આ જ બધું આપણે સમજી લેવા માટે આપણે બરાબર ધર્મગ્રંથો વાંચવા જરૂરી છે. આપણા બાપુ પુરુષાર્થ કેમ લખી રહ્યા છે? પહેલો ખંડ લખીને પૂરો થયો, બીજો ખંડ લખીને પૂરો થયો, હવે તેનું બાકીનું સંસ્કરણ ચાલુ છે, ત્રીજો ખંડ લખવાના છે. તો આપણને સાદો સીધો જીવ આધ્યાત્મ સમજે નહીં, ગભરાઈને રહે દૂર. આપણે આ પરિસ્થિતિમાં જઈને દૂર થયા પછી કોઈની જાળમાં ફસાઈ જઈએ છીએ, ખોટા લોકોના ખોટા અર્થ બતાવવાવાળાઓના. અને આપણને પછી મોટી વસ્તુ ખબર હોય છે, મોટા શબ્દો વાપરીએ છીએ અને તેનાથી આપણે ઇમ્પ્રેસ થઈ જઈએ છીએ હંમેશા. જો અંગ્રેજી પિક્ચર જોવા લોકો જાય છે, ત્યાં શું ચાલી રહ્યું છે આપણને સમજાતું નથી. તે માણસ બોલે છે તે ગાળો આપે છે કે પ્રેમથી બોલે છે, એટલું પણ ઘણીવાર આપણને સમજાતું નથી. તેવી જ આપણી પરિસ્થિતિ અધ્યાત્મ વિદ્યામાં થયેલી હોય છે. આત્મા એટલે શું? તે પરમાત્મા એટલે શું? તે પરમ પુરુષ એટલે શું? પૂર્ણ પુરુષ એટલે શું? કંઈ પત્તો લાગતો નથી. અને આ પત્તો લાગવા માટે જ ક્યાંક તો આપણને પોતાને પ્રશ્ન પૂછવો પડે છે કે હું કોણ છું? જ્યારે માનવને પોતાને પ્રશ્ન પડે છે ને કે હું કોણ છું, હું એટલે હું અ બ કડ ઈ, જે કોઈ માણસ સ્ત્રી પુરુષ જે તે, હું કોણ હતો? હું કેવો હતો? પછી આ પરમેશ્વર કેવા છે?
પછી આપણને લાગે છે ચાલો 4 હાથ છે, શંખ છે, ચક્ર છે, ગદા છે, પદ્મ છે, અથવા શંકરને આપણે માનતા હોઈશું તો જટાધારી રીતે બેઠેલા છે, હાથમાં ડમરું છે. મેં પહેલાં તમને વાત કરી, ઘણા વર્ષો પહેલાં મારી પાસે 2 ગામના લોકો આવ્યા હતા ઝઘડો કરતા. બંને તરફ મારા પેશન્ટ્સ છે અને બંનેના મારા પર પૂરો વિશ્વાસ. ડૉક્ટર જોશી એટલે આપણને સારું ગાઈડન્સ આપશે. મેં કહું ભાઈઓ આવો, શું કહેવું છે? મારા પેશન્ટ પર હતા, પછી રાત્રે હું વાતો કરતો. તે પણ સાદા ભોળા સારા માણસ હતા, ધ્યાન રાખો. તો એક ગામમાં શંકરનું મંદિર, તેની જ બાજુના બીજા ગામમાં પણ શંકરનું મંદિર, બંને પણ લિંગ એક જ સાઇઝના, એક જ આકારના, મંદિર પણ એક જ આકારના, પણ 2 ગામમાં ઝઘડા મોટા. બરાબર વાતચીત કર્યા પછી ધ્યાનમાં આવ્યું કે આ ઝઘડો કેમ ચાલી રહ્યો છે? તો અમારો દેવ મોટો કે તમારો દેવ મોટો? હવે બંને શંકર, આજુબાજુના ગામના મંદિરો સરખા, બધું સરખું, બંનેની ઉત્પત્તિની કથા પણ સરખી. પછી ધ્યાનમાં આવ્યું કે આમાં અર્થતંત્ર કારણ છે. જે ગામમાંનો દેવ મોટો ત્યાં મેળો એટલે પછી ગામના લોકોની દુકાનો, તે ગામમાં લોકો રહેવા આવવાના, 3-4 દિવસની આવક, વર્ષમાં 3 વાર મેળો, એટલે અહીંયા અર્થવ્યવસ્થાની વાત હતી. આપણને સમજાતું નથી કે દેવને કઈ રીતે ઓળખવા, એ પ્રશ્ન પડે છે. પછી આપણે આપણી જે પરંપરા અનુસાર જે કંઈ સમજાય તેમ કરતા રહીએ છીએ, પણ આપણે દેવ છે કેવા નથી જાણતા. અને પછી તેમાં પાછા પુસ્તકોમાં ઘટ પટ અમુક તમુક બધું બતાવવામાં આવે છે. આપણને અંદાજ આવતો નથી. આ અંદાજ આવવા માટે જ માનવને પરમેશ્વરે બુદ્ધિ આપેલી છે, તેનો ઉપયોગ કરવો પડે છે. જે આપણને સમજાતું નથી તેની પાછળ લાગવાનું જ નથી. આ નિશ્ચય મારી બુદ્ધિએ પહેલાં કરવો જોઈએ કે જે મને સમજાતું નથી કારણ વગર તેની પાછળ નહીં લાગવું. જે મને ખબર પડતી નથી ને તેના રસ્તે જ જવું નહીં. જેટલું ખબર પડે છે તેટલું બરાબર આત્મસાત કરવાનું, પછી આગળનું આપોઆપ સમજાય છે. આ મને સમજાવવું જોઈએ. અને તેમાં મને સમજાવવું જોઈએ કે આત્માથી ઉત્પન્ન શું થાય છે. તો આત્મા એટલે કંઈક એવું તત્વ છે. પ્રેમ પ્રવાસમાં તમે વાંચો પૂરી રીતે આત્મા શું, પરમાત્મા શું, નિર્મલાત્મા શું, શિવાત્મા શું, આ બધી વાતો આવવાની છે, તેમાં પણ વ્યવસ્થિત અને મર્યાદિત સરળ શબ્દોમાં. પરંતુ આત્મા એટલે મારા દ્રષ્ટિથી વિચાર કર્યો તો ભાઈ આત્મા એટલે શું? કે દરેક માનવમાં આત્મા છે, બધાનો આત્મા સમાન છે. અને જે આત્મા છે તે અને જે પરમાત્મા છે તે પરમાત્માનો અંશ છે, એટલે મારો આત્મા. એટલી સાદી વાત મને સમજાય તો પણ પૂરતી છે. અને તે આત્મા જે છે તે આત્મા હોવાને કારણે જ શરીરમાં પ્રાણ ઉત્પન્ન થાય છે. મને એટલી સાદી ખબર પડીને તો પણ વાંધો નથી. એકદમ સાદી વાત છે કે મારા શરીરમાં જે પરમાત્માનો અંશ છે, આત્મા તરીકે છે, તે કેવો છે, શું છે, મને ખબર નહીં પડે, વાંધો નહીં આ ક્ષણે. પણ તે જે કે આત્મા છે તે આત્માના પ્રભાવને કારણે પ્રાણ ઉત્પન્ન થાય છે. આત્માથી નહીં, આત્માના પ્રભાવથી પ્રાણ ઉત્પન્ન થાય છે. તમે કહેજો બાપુ આત્માના પ્રભાવથી, એનો અર્થ શું? સાદી વાત છે એકદમ. આપણે આપણા હંમેશાના અનુભવથી લઈએ કે એક લોચુંબક લીધું તમે અને તેનાથી થોડા અંતર પર ખીલો રાખ્યો, તો લોચુંબક હલાવો તમે, એવો તે ખીલો હલે છે કે નહીં? કહીએ તો તે શેના લીધે હલે છે? તો લોચુંબકને કારણે હલે છે. પણ લોચુંબક તેને હલાવે છે કે ડાયરેક્ટલી ધક્કો મારે છે કે શું? નહીં, લોચુંબકની શક્તિ કંઈક તો કાર્યરત છે. તેવું જ સમજવાનું કે આત્માથી કંઈક તો એવી શક્તિ કાર્યરત હોય છે કે જેના કારણે આ પ્રાણ ઉત્પન્ન થાય છે આપણા શરીરમાં. એટલે તે જ છે ને, તે આત્મા જ છે. અને તે મને પણ આત્મા જ છે, માનવને. કારણ કે મારો પ્રાણ ગયો કે બધું પૂરું, પછી તે ખરેખરો મારો કોણ? ખરેખરો આત્મા જ કોણ મારો? તો મારો પ્રાણ જ મારો આત્મા જ. તો આ અર્થથી આપણે જોઈએ તો આત્મા જ એટલે પ્રાણ. તો દશરથનો પ્રાણ. મારા ભાલનું રક્ષણ કોણ કરે? તો દશરથનો પ્રાણ કરે. દશરથનો પ્રાણ એટલે પાછા સીધા જ પ્રભુ શ્રી રામચંદ્ર. અને જે ક્ષણે રામ નીકળી ગયા, દશરથને મૃત્યુ આવ્યું તે આપણને દેખાય છે. એટલે જ એ તેમનો પ્રાણ જ છે. પછી એવા જે દશરથાત્મા છે તે મારા ભાલનું, મારા ભાલ પ્રદેશનું, મારા કપાળનું રક્ષણ કરે છે. હવે અહીં મને સમજાવવું જોઈએ પહેલાં કે દશરથ એટલે શું? રામના જીવનમાં 10નો આંકડો ખૂબ મહત્વનો છે. તો કૃષ્ણના જીવનમાં આપણે જોઈએ છીએ કે 8નો આંકડો ખૂબ મહત્વનો છે. મેં પહેલાં પણ ઘણીવાર તમને પ્રશ્ન પૂછ્યો છે કે આપણે આ પ્રશ્નો પડતા નથી. કૃષ્ણનો જન્મ અષ્ટમીએ. કૃષ્ણ કેટલામો પુત્ર? 8મો પુત્ર. કૃષ્ણની મુખ્ય રાણીઓ કેટલી? 8. બધું જોયું તો 8 જ મહત્વની વસ્તુ છે. રામની બાબતમાં રામના પિતા કોણ? દશરથ 10.
રામનો શત્રુ કોણ? દશાનન, 10 મોઢાવાળો રાવણ. રામ યુદ્ધ જીત્યા ક્યારે? વિજયાદશમી 10. રામના મિત્ર કેટલા? 10. કૃષ્ણના મિત્ર કેટલા? 8. આપણને સમજાઈ જશે કે ભાઈ આ બધું શું ઘટના છે. પછી કંઈક તો આંકડાનું મહત્વ હોવું જોઈએ. તે જ આંકડા બંનેના ચરિત્રમાં સમાન રૂપે આપણે જોવા મળે છે. એક જ એક્સેપ્શન, રામે 10 રાણીઓ ન કરી, એક જ સીતા. તો આપણે ખબર હોવી જોઈએ કે આ જે રામના પિતા છે, અહીંથી પહેલા 10ના આંકડાની ગણતરી શરૂ થાય છે. દશરથ, દશરથ એટલે જેને 10 ઘોડા જોડેલા છે એવો રથ. જેને 10 ઘોડા જોડેલા છે એવો રથ. એવા રથનો સ્વામી. આ 10 ઘોડા. ઘોડો એટલે ચપળતા, ઘોડો એટલે તાકાત. ઘોડો એટલે શું? તો તાકાત અને ચપળતા. જેને નિયંત્રણમાં લાવવું કઠિન હોય છે માનવ માટે, એવું પ્રાણી એટલે ઘોડો. જે હિંસક ન હોવા છતાંય. ઘોડો કંઈ માણસને ખાય છે મને કહો? નહીં, વાઘ સિંહ ખાય છે, પણ ઘોડો આપણને ખાતો નથી. એ હિંસક નથી, પૂર્ણ વેજીટેરિયન છે. આપણને ખબર છે શાકાહારી છે પૂરી રીતે ઘોડો, પણ તો પણ તેને કંટ્રોલમાં લાવવું આપણને ખબર છે અત્યંત કઠિન છે. બળદને પણ કંટ્રોલમાં લાવવું સરળ વાત છે, પણ ઘોડાને કંટ્રોલમાં લાવવું કઠિન વાત છે. પછી એવો અત્યંત તાકાતવાન અને ચપળ એવું પ્રાણી કયું? તો ઘોડો. અને ઘોડાની વિશેષતા શું? તો ચપળતા અને બળ, સામર્થ્ય. અને એવા 10 ઘોડા ક્યાં છે? તો આપણી પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ કર્મેન્દ્રિય. આ આવી જ તાકાતવાન છે. 10 ઇન્દ્રિય આપણી, અને ચપળ પણ છે. ક્યારે આપણને કયા મોંમાં પાડી દેશે કહી શકાતું નથી. ભલભલા આપણે જોઈએ છીએ, વિશ્વામિત્ર પણ લપસી ગયા. તેથી આ 10 ઇન્દ્રિયોને વારું કહેવામાં આવે છે, અશ્વ કહેવામાં આવે છે, ઘોડો કહેવામાં આવે છે. અને એવા 10 ઘોડા જેને જોડેલા છે એવો રથ, જેનો એટલે આપણો દેહ. દેહ એવો આ દેહ જે છે તે દશરથ. અને તે દેહનો આત્મા જ એટલે પ્રાણ જ. આપણને સ્પષ્ટ રીતે ધ્યાનમાં આવવું જોઈએ. આ 10 ઘોડાનો સ્વામી જે છે તે આ રામ છે. પરંતુ આપણને સમજાતું નથી કે આપણી જે 10 ઇન્દ્રિય છે તેની ઉપર 11મી ઇન્દ્રિય છે. બાપુ, તમે જ અમને હંમેશા કહો છો કે જે મન છે તે મન છે ને મિત્રો, તે મન એટલે જ દશરથ. ફરી સમજો, પાછું કહું છું. 10 ઘોડા એટલે પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય. આ 10 ઘોડા એટલે 10 ઇન્દ્રિય અત્યંત આપણી પ્રબળ હોય છે. ન કરવાની ચેષ્ટાઓ આપણી પાસે કરાવે છે, તેમના દ્વારા થાય છે. પણ એકચ્યુઅલી તે ઘોડા રથને બાંધેલા છે ને, એટલે તેની લગામ કોના હાથમાં છે? તે મનના હાથમાં છે. એટલે કે જે સારથી છે તેના હાથમાં છે. તે દશરથ. પ્રત્યેક સામાન્ય માનવના દેહની લગામ તેના મનના તાબામાં હોય છે. અને મન બેલગામ હોય છે. તેથી તેના ઘોડા પણ બેલગામ થાય છે. પછી તે રથ મન ફાવે ત્યાં જતો રહે છે. મન ફાવે ત્યાં જતો રહે છે. આપણે શું કરવું જોઈએ તે આપણને સમજાવ્યું છે. ભાલમ દશરથાત્મજ, આ એક વાક્યમાં, કે મનના તાબામાં જ આપણી ઇન્દ્રિય છે. મન એટલે શું? તો પ્રવર્તક ઇન્દ્રિય. ઇન્દ્રિયાનામ પ્રવર્તકા, ઇન્દ્રિયોને પ્રવર્તન કરનાર, એટલે ચાલના આપનાર જે છે તે 11મી ઇન્દ્રિય મન છે. આ મન આપણું સારથી થયેલું હોય છે, એટલે આપણને માનવ કહે છે. પરંતુ આ મન સારથી છે, રથી નથી. આપણને સમજાવવું જોઈએ. આપણે સામાન્ય માનવ છીએ, તેથી આપણા 10 ઘોડાના 10 દશેન્દ્રિયોના રથનું સારથ્ય કરનાર એટલે હાંકનાર, ઘોડા હાંકનાર આપણું મન છે. મન આપણું સારથી છે, પણ રથી નથી, એટલે રથના માલિક નથી. દશરથનો હોય, કોઈ પણ રથનો હોય, દશરથ નામના રાજાના દેહનો હોય કે આપણા જેવા સામાન્ય માણસના દેહનો હોય, તે બધાની દશેન્દ્રિયોનો રાજા એટલે રથી. જુદો જ કોઈક છે. અને તે જે રથી છે, જ્યાં સુધી મન સારથ્ય કરતું હોય છે ને,
જ્યાં સુધી મન સારથ્ય કરતું હોય છે ત્યાં સુધી તે રથમાં બેસનાર જે રથી છે તે સાક્ષી ભાવથી રહે છે. તે ખાલી રથમાં બેસે છે અને સારથીને કંઈ પણ કહેતો નથી. તે સારથીને કંઈ પણ કહેતો નથી, કોઈ ઇન્સ્ટ્રક્શન આપતો નથી, કારણ કે કંઈ પણ થયું તો તે યોદ્ધા છે, પણ તે કંઈ પણ કરતો નથી. પરંતુ જે ક્ષણે આ જે મનરૂપી સારથી છે તેને રથને જોડવામાં આવે છે, તે સારથી છે તે ખરેખર ઘોડાઓ કરતાં વધારે ખરાબ છે, કારણ કે ઘોડા એ બિચારા પ્રાણી છે, તેમના કરતાં વધારે બુદ્ધિ આ મનની છે. તેને જ જ્યારે રથને જોડવામાં આવે છે અને આ રથનું સારથ્ય બુદ્ધિને આપવામાં આવે છે ત્યારે તે જે રથી છે ને એ કાર્યશીલ થાય છે. તે પેલા સારથીને ગાઈડન્સ આપે છે. એટલું જ નહીં તો સારથીને તાકાત પૂરવે છે. જે ક્ષણે તેના ધ્યાનમાં આવે છે કે હવે મન નામના ઘોડાની તાકાત જોરદાર થઈ રહી છે, બુદ્ધિરૂપી સારથીના આત્માની તાકાત ઓછી થઈ રહી છે, તે ક્ષણે તે જે રથી છે ને રથનો તે પોતાની તાકાત તે બુદ્ધિને પૂરી પાડે છે અને પછી બુદ્ધિ તે પ્રમાણમાં તે ઘોડા પર એટલે કે તે મન પર કંટ્રોલ કરી શકે છે. તે રથી એટલે જ રામ. તે રથી એટલે જ રામ. જીવાત્મા કે શિવાત્મા બધું છોડી દો, સાદું અમે કહીશું તેને રામ કહીશું. રામરૂપી અંતરાત્મા દર્શને દોષ નાસ્તિ આપણે હમણાં જ સાંભળ્યું હનુમાન સ્તોત્રમાં, ભીમરૂપી મહારુદ્ર સ્તોત્રમાં. તો આપણે સમજવું જોઈએ કે આપણે સામાન્ય માણસો છીએ. આપણી 10 ઇન્દ્રિય છે. આપણી 10 ઇન્દ્રિય એટલે પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, જીભ, નાક, આંખો વગેરે જ્ઞાનેન્દ્રિય, તો હાથ પગ વગેરે કર્મેન્દ્રિય. આપણી આ 10 ઇન્દ્રિયો રથને જોડેલી છે. તે રથનો સારથી આપણું મન હોય છે. તેથી બુદ્ધિ જે છે તે બુદ્ધિ નિષ્ક્રિય થઈને રહે છે, કારણ કે બુદ્ધિને જે ચાલના આપે છે તે રથી જે છે તે પોતે ક્યાંય પણ હવે પાર્ટિસિપેટ કરતો નથી. તે પૂરી રીતે અલિપ્ત રહે છે, સાક્ષી ભાવથી રહે છે. તેથી આપણો રથ ગમે ત્યાં આપણને ખાડામાં લઈ જાય છે, આપણું સંપૂર્ણ નુકસાન થાય છે. માત્ર જે ક્ષણે તે જ મન સંકલ્પ કરે છે, તે જ મનનો એક ભાગ જેને આપણે ચિત્ત કહીએ છીએ, બુદ્ધિના પ્રવાહથી ઉત્પન્ન થયેલો, એ તે મનને જ બાંધે છે. આપણે તે મનને બાંધીએ છીએ અને તે મનની લગામ બુદ્ધિના હાથમાં આપીએ છીએ. જે ક્ષણે જે રામ છે, રથી છે, તે હવે જે મનને તાકાત પૂરી પાડતા નથી, તે બુદ્ધિને તાકાત પૂરી પાડવાની શરૂઆત કરે છે. મનને જે તાકાત મળે છે તે બુદ્ધિથી જ મળે છે. પાછું કહું છું, મનને જે તાકાત મળે છે તે બુદ્ધિથી જ મળે છે. તમે કહેશો બાપુ પછી આપણે પ્રશ્ન થવો જ જોઈએ, પછી આપણા મનને ખરાબ વસ્તુઓ કરવા શક્તિ કોણ પૂરી પાડે છે? ધ્યાન રાખો, મનને ખરાબ કામો કરવા માટે શક્તિ મન જ પૂરી પાડે છે. મનને ખરાબ કામો કરવા માટે શક્તિ મન જ પૂરી પાડે છે. એટલી પ્રચંડ તાકાત મન પાસે હોય છે, પરંતુ તે મન આપણું એટલું ટેવાઈ ગયું હોય છે કે તે સારી જે વસ્તુ હોય છે તેના માટે પોતાની તાકાત વાપરતું નથી. તે તાકાત તેને બળજબરીથી આપવાનું કામ બુદ્ધિને જ કરવું પડે છે. અને તે જે ક્ષણે થવા લાગે છે તે ક્ષણે રામ વધારે તાકાત બુદ્ધિને પૂરી પાડે છે. તેથી વધારે ને વધારે મનનો ભાગ ચિત્તમાં પરિવર્તિત થાય છે, મન આપણા કંટ્રોલમાં આવે છે. આ મૂળ સંકલ્પના છે. આ મૂળ સંકલ્પના છે, મૂળભૂત કલ્પના છે કે આપણા દેહમાં, એટલે ખાલી શરીર નહીં, શરીર, મન, બુદ્ધિ બધું મળીને જે આપણો દેહ બને છે, તે દેહમાં 11 ઘોડા છે. દશરથ રાજાના પેટે રામ જેવો રાજપુત્ર જન્મ્યો, તે છતાં તેના ચરિત્રનો સારથી બુદ્ધિ નહોતી, સુમતિ નહોતી, કુમતિ હતી, કૈકેયી, મંથરા હતી. તેથી તેણે તેના જીવનમાં રામ જેવો પુત્ર પ્રાપ્ત કરીને પણ છેવટે શું મેળવ્યું? કંઈ પણ મેળવ્યું નહીં, દુઃખ જ મેળવ્યું. સાક્ષાત ભગવાન પેટે જન્મ્યા હતા, સાક્ષાત પ્રભુ રામચંદ્ર જન્મ્યા હતા, પણ તો પણ દશરથે તેમના પોતાના રથનો તાબો બુદ્ધિને આપ્યો નહીં. વારંવાર બધાએ સમજાવીને કહ્યું પણ નહીં. દશરથે પોતાને સમજાવીને કહ્યું, વિનવણી કરી, તેમણે કૈકેયીના પગ પકડ્યા, પણ જે વાત બની તે બની. અને તેથી જ આપણે કોઈ વાત કરતા પહેલા તેનો વિચાર કરવો પડે છે. થઈ ગયા પછી પસ્તાવો કરીને કંઈ પણ ઉપયોગ નથી.
આપણે સમજવું જોઈએ. અને જ્યાં સુધી મનના તાબા પ્રમાણે આપણે વર્તતા હોઈએ છીએ ને ત્યાં સુધી ભૂલો થતી રહે છે. ભૂલો થયા પછી આપણે પસ્તાવો થાય છે. પસ્તાવો કરીને કંઈ ઉપયોગ થતો નથી. વાત થઈ ગઈ હોય છે, આપણને તેના પરિણામો ભોગવવા પડે છે. તેથી જ પહેલાંથી આપણે તે મનને જોડવું જોઈએ. રથને તેનું સારથ્ય તે બુદ્ધિના હાથમાં આપવું જોઈએ કે આપણા જે રામરૂપી અંતરાત્મા નામનો જે રથી છે તે બુદ્ધિને તાકાત પૂરી પાડવા લાગે છે. મેં વારંવાર કહું છું, પરમાત્મા કૃપા કરે છે, પરમેશ્વર કૃપા કરે છે. તે આપણી બુદ્ધિના માધ્યમથી જ બધાને માટે આપણે પહેલાં સમજવું જોઈએ. પછી તે બુદ્ધિના અનેક પ્રકાર છે. શરીર બુદ્ધિ, મન બુદ્ધિ, અમુક તેમાં પડશો નહીં. બુદ્ધિ એટલું જ સમજો અને આગળ રસ્તે લાગો. કારણ મને ખબર છે દરેક જણ પોતાનું જ્ઞાન થોપવા ઈચ્છે છે. પછી એકે લખ્યું હશે તેમાં થોડું એનું ત્યાંનું એ કરીને એક નવું પુસ્તક તૈયાર. તેના પછી જે આવે છે 50 વર્ષ પછી તે કહે છે આના કરતાં હું શ્રેષ્ઠ છે. તે થોડા બીજા કંઈક ફેરફાર કરે છે. એવું કરતાં મૂળ વાત બાજુમાં રહી અને બીજું જ કંઈક વિડંબન આપણી સામે આવે છે. તેથી નકામી ફાલતુ વાતોમાં પડવાનું નહીં. જેનો આપણને ઉપયોગ નથી તે નકામી વાતો શીખવી જ નહીં. મને સાદી વાત કહો, એકાદો સારો વાદક છે, સમજો આપણે શું કહીએ છીએ, વીણા વાદક છે, ઉત્કૃષ્ટ વીણા વગાડે છે. તંબુરો કહો, વીણા કહો, જે કંઈ તે વગાડે છે, તે કેવી રીતે વગાડવાની તેની જાણકારી લેવી જોઈએ. કઈ વીણા, કયો તંબુરો સારો તેની જાણકારી લેવી જોઈએ. તે તંબુરાની સંભાળ કેવી રીતે રાખવાની તે સમજી લેવું જોઈએ. તે બગડ્યો તો મને ક્યાંથી દુરસ્ત કરાવીને મળશે આ પણ તેને ખબર હોવી જોઈએ. શક્ય થયું તેને પોતાને રિપેર કરતા આવડ્યું સારું જ છે. પણ કાલે તેણે કહ્યું કે આનું લાકડું હું જ કાપીશ, જંગલમાં જઈને તેના પાટિયા હું જ કરીશ, તેનું તંબુર હું જ બનાવીશ, તેના પછી હું લોખંડની ખાણમાં જઈશ, ત્યાં લોખંડ હું જ કાઢીશ, તેના તાર હું જ બનાવીશ, જે તાર હું જ જોડીશ અને એવો તંબુરો હું વગાડીશ. તો એ તંબુરો તે મર્યા પછી જ લોકો વગાડતા રહેશે. એવું જ આપણા અધ્યાત્મનું થાય છે. ન કરવાની ફાલતુ વાહિયાત કલ્પના કરવા રહેવાને કારણે આપણને ખરેખર કંઈ મળતું જ નથી. છેવટે જ્યારે હે રામ કહેવાનો સમય આવે છે ત્યારે ખરેખર ખબર પડે છે તે બીજી ક્ષણે પાછું ભૂલી જવાય છે. આગળનું યાદ, પાછળનું વિસર્યું. આપણું આગળનું પણ વિસર્યું ને પાછળનું પણ વિસર્યું. આના વિવાદમાં તેથી પડશો નહીં. કારણ વગર વાદ વિવાદોની પાછળ પડવું નહીં. સાદું સીધું જેટલું આપણે ઉપયોગી છે તેટલું જ. તંબુરો મારે વગાડવાનો છે, હું સારી રીતે શીખીશ, તેની સંભાળ કેવી રીતે રાખીશ તે શીખીશ, તે ક્યાં સારું મળે છે તે જોઈશ. મેક્સિમમ રિપેર કેવી રીતે કરવાનો હું શીખી લઈશ. બાકીનું લાકડું ક્યાંથી લાવ્યા, લોખંડ ક્યાંથી લાવ્યા છે તે ખાણમાં હું કામ કરવા જઈશ નહીં. તે મારો પ્રાંત નથી. તે જેનો છે તેનો તેમને કરવા દો. તેમના પેટ પર પગ શું કામ, બરાબર કે નહીં? તું પણ જીવ, હું પણ જીવું, તે સારું. તો મારું કહેવું એટલું જ છે. અહીં આપણે સમજવું જોઈએ. આ સાદી સીધી વાત છે કે રામ જેવો પુત્ર દશરથને પ્રાપ્ત થયો, પણ દશરથે બુદ્ધિને સારથ્ય ન આપવાને કારણે તેના જીવનનું નુકસાન થયું. પછી આપણે અહીં બીજી વાત સમજવી જોઈએ કે અહીં બીજી વાત રામાયણમાં થાય છે. તો દશરથ લાચાર થાય છે કે હું રામને કહું કેવી રીતે, હું કૌશલ્યાને કહું કેવી રીતે. આ પ્રશ્ન પડે છે. વશિષ્ઠ જેવા ધર્માત્માથી આવીને સ્પષ્ટપણે સીધું કહે છે, હે રાજા, બીમાર રખડતા કૂતરા જેવી તારી સ્થિતિ થઈ છે. સમ્રાટ છે દશરથ, ધ્યાન રાખો. તેને આ શબ્દોમાં કહેવું સહેલી વાત નથી, પણ રામાયણના ઋષિ આ કહી શકે છે. મહાભારતના ઋષિ ઢીલાઢાલા છે બધા. રાજા સામે લાચાર થયેલા છે, તેથી તે ધૃતરાષ્ટ્રને કહી શકતા નથી. દ્રૌપદીની સાડી ખેંચે છે, ખેંચવા દો, આંખ બંધ કરવા પણ હિંમત નથી. દ્રોણાચાર્ય અને કૃપાચાર્યના હાથમાં, કારણ કે તે લાચાર છે. તો વશિષ્ઠ રાજાને સખ્તાઈથી કહી શકે છે કે બીમાર રખડતા કૂતરા જેવી તારી સ્થિતિ થઈ છે રાજા, તું ધર્મથી પણ વંચિત થઈ ગયો. મોક્ષ તારાથી કાયમ દૂર જ રહેશે, પણ અર્થ અને કામ પણ તારા વિપરીત થયા રાજા. બધા પુરુષાર્થોને તે કલંકિત કર્યા. તારા વંશ પરિવારને તે કલંકિત કર્યું, તારા ક્ષત્રિયત્વને તે કલંકિત કર્યું. આટલા સ્પષ્ટ શબ્દોમાં આપણા દશરથને આપણા વશિષ્ઠ મુનિ કહી શકે છે. શું તાકાત છે વિચાર કરો. એવા આચાર્ય જોઈએ. દશરથની આવી પરિસ્થિતિ હોવા છતાં રામ પણ જુઓ શું કહે છે. રામ કહે છે કે હે પિતા, તને દુઃખ શું છે મને કહે. અરે 4 પુત્ર હોવા છતાં તું દુઃખી છે. આનો અર્થ અમે નાલાયક છીએ. અમે તારા પુત્ર કહેવડાવવા માટે નાલાયક છીએ. જો પિતાનું દુઃખ અમે દૂર કરી શકતા ન હોઈએ તો અમારા બધા ક્ષાત્ર તેજનો ઉપયોગ શું? જેમ તેમ દશરથ મોઢું ખોલે તેટલામાં રડવા લાગે છે. પછી કઈ તો સ્પષ્ટ રીતે બધું કહે છે. ત્યારે રામ કહે છે, અરે પિતા, બસ એટલું જ? ભરત તો મારો પ્રાણપ્રિય બંધુ છે, તેને જ રાજ્ય આપવાનું છે, કંઈ શત્રુને થોડું આપવાનું છે. તેમાં શું મોટી વાત છે? કઈ કહે છે, ઊભો રે, હજી છે, મારી એક શરત છે કે ભરત ગાદી પર બેસે તે પહેલાં તારે 14 વર્ષ માટે વનવાસમાં જવું જોઈએ.
આ કહે છે માતા આટલું જ? અરે ભરત જેવો રાજા રાજ્ય કરતો ત્યારે મારી આવશ્યકતા જ શું છે? મને પૂરી ખાતરી છે કે તેની સાથે તાજ છે, એટલે કે દશરથ છે, તમે ત્રણેય માતાઓ છો. ભરત ચોક્કસ સુંદર રીતે રાજ્ય સંભાળશે અને મને વનમાં જવાનો શોખ છે જ. પિતાને દુઃખ ન થાય તેથી રામ શું શું સ્વીકારે છે મને કહો. બધું સ્વીકારે છે રામ. આપણા જીવનમાં પણ આ રામ અંતરાત્મા રીતે જ બધું સ્વીકારતો હોય છે. ખરેખર તો તે રામનો અધિકાર હતો રાજ્ય પર બેસવાનું, પણ તેણે વનવાસ સ્વીકાર્યો. તે જ પ્રમાણે પરમાત્માનો અંશ એવો જે આત્મા આપણામાં રહે છે તે પણ રાજા છે, પણ આપણા માટે તે વનવાસ સ્વીકારે છે. તે આપણા માટે વનવાસ સ્વીકારે છે. અનેક પ્રકારના દુઃખો તે ભોગવે છે, આપણા માટે ભોગવે છે. પણ તો પણ આપણી બુદ્ધિ ઠેકાણે આવતી નથી. આપણે તેને કષ્ટ આપતા રહીએ છીએ, વધારે ને વધારે કષ્ટ આપતા રહીએ છીએ. અને મુખ્ય એટલે આપણને તેની ખબર પણ હોતી નથી. આપણને ખબર પણ હોતી નથી કે કેટલું કષ્ટ આપીએ છીએ આપણે તેને. કમસે કમ આપણને ખબર તો હોવી જ જોઈએ. કષ્ટ આપું છું તેને હું જાણું છું હું એ. આ પરિસ્થિતિ આપણી આવી જોઈએ ક્યારેક તો. આ રામની વાતમાં આપણને ખબર પડે છે આ દશરથ માટે આ રામનું કેટલું કષ્ટ સહન કરે છે. રાજ્ય હાથમાં ચાલી આવ્યું છે. ફક્ત થોડી ક્ષણોમાં રામ રાજા થવાના છે, હકથી. તેનો હક છે તે. પણ તેને તે કુમતી મંથરા એક ક્ષણમાં વનવાસી કરી દે છે. આપણી અંદરના રામરૂપી અંતરાત્માને વનવાસી કરવાનું કામ, અનેક પ્રકારના ભોગ ભોગવવાનું કામ આપણી કુમતી જ કરતી હોય છે, એટલે કે મંથરા કરતી હોય છે. મંથરા એટલે કુમતી. મંથરા શબ્દનો બીજો અર્થ છે કે જે કોઈ પણ વાતને બગાડી નાખે છે, તે મંથરા. આપણે બધી વાતોને આવી રીતે બગાડતા હોઈએ છીએ. સારી વાતો દેખાય, આપણે તેને ચોળી નાખીએ છીએ, તેને બગાડી નાખીએ છીએ. આપણે જીવનમાં અનેક પ્રકારના સંકલ્પ અને વિકલ્પ કરીને શંકા મનમાં લઈને તે પરમાત્માનો આવો જ બગાડ કરી નાખતા હોઈએ છીએ. તે જ આપણા જીવનમાંની મંથરા નામની કુમતી અથવા કુમતી નામની મંથરા. તે આપણા દેહમાં રહેનાર રામરૂપી અંતરાત્માને વનવાસી રામ બનાવે છે. અને જે ક્ષણે રામ વનવાસી બને છે તે ક્ષણે અર્થાત જ સીતામાઈ વનવાસમાં જાય જ છે. આપણી પ્રજ્ઞા એટલે આપણી બુદ્ધિની તારણ કરતા વનવાસે જાય જ છે. રામ વનવાસે ગયા કે તેની સાથે બુદ્ધિ પણ વનવાસે ગઈ. આપણી બુદ્ધિ વનવાસે ગઈ, તેની સાથે લક્ષ્મણ જે છે તે પણ વનવાસી થયા જ. લક્ષ્મણ એટલે શેષ. આ વિશ્વમાંનું દરેક નામ, આ વિશ્વમાંનું દરેક મંત્ર આ જેનો કર્યો છે, જેણે કર્યો છે, જેના કારણે આ દરેક મંત્રને મંત્રપણું છે, જેના કારણે આ ભગવાનના દરેક નામને નામપણું છે, તેવો તે શેષ. તે પણ રામ સાથે વનવાસે જતો રહ્યો. વાલાઓ ધ્યાન રાખો, હું જે ક્ષણે મારા રામને વનવાસમાં મોકલું છું તેની સાથે મારી આ બુદ્ધિ અને મારી આ ભક્તિ કરવાની અને ભક્તિથી કંઈક મેળવવાની તાકાત પણ વનવાસે જાય છે. અને એટલું જ નહીં તો તે ભરત ભક્તિમાં લીન રહેનાર, રામના ચરણો સાથે લીન રહેનાર ભરતને જ્યારે ખબર પડે છે તે રાજા થતો જ નથી. તે પાદુકા લઈને અયોધ્યાની બહાર જઈને રહે છે. અયોધ્યા નવ દ્વારોની રાજધાની, એટલે આપણો દેહ 9 દ્વાર છે આપણા શરીરને. તેમાંથી ભરત આપણા રાજ્યમાંથી બહાર જાય છે એટલે તે પણ વનવાસે જ ગયો. તેની સાથે શત્રુઘ્ન પણ ગયો છે ભરતની સેવા કરવા માટે. રહ્યું કોણ રાજ્ય કરવા માટે? કુમતી, કૈકેયી અને મંથરા. પણ કૈકેયી પણ પછીથી દુઃખથી બદલાય છે. મંથરા તો છેવટ સુધી બદલાતી નથી. આપણા જીવનમાં મંથરા આવું જ ખરાબ મંથન કરતી રહે છે અને આપણે આખી જિંદગી દુઃખ ભોગવતા રહીએ છીએ. કારણ કે આપણી પાસે હંમેશા રામ 14 વર્ષો માટે નહીં, કાયમના જ વનવાસમાં. તેમની સાથે સીતા પણ કાયમની વનવાસમાં, એટલે તૃપ્તિ વનવાસમાં, ઓજ વનવાસમાં, બળ વનવાસમાં. જે માનવ પાસે ઓજ પણ નહીં, બળ પણ નહીં અને તૃપ્તિ પણ નહીં, તે જીવની શું પરિસ્થિતિ થવાની મને કહો? તે જીવની પરિસ્થિતિ હંમેશા દુઃખી. અને આ બધું બતાવ્યું છે એક નામમાં, દશરથ. ભાલમ દશરથાજ મજાહા. આપણે આવા જ હોઈએ છીએ. આપણે વિચાર કરવો જોઈએ
કે મંથરા નામની બધી જગ્યાએ ભૂલો શોધવાવાળી જે આપણી વૃત્તિ છે તેને રાખવાની કે આંખી કાઢવાની. તેનું વર્ણન કેવું છે? તે કુબડી છે, એક પગે લંગડી છે, અતિ છે, કાળી છે, તેના દાંત હોઠમાંથી બહાર આવેલા છે, અને તેણે પ્રેમથી જો કોઈ બાળકના ગાલની ચૂમી લીધી કે તેના ગાલ પર વ્રણ ઉઠતા દાંત આવા હોઠમાંથી બહાર આવેલા છે, પછી તે કરડ્યા પછી શું થશે વિચાર કરો. તેવી તે મંથરા છે. આ મંથરા કૈકેયીની લાડકી છે. આ કુમતી જે છે ને મંથરા, તે આખો આપણો ઘાત કરે છે. આ કુમતી, આ શંકા લેવાવાળી શક્તિ આપણી સદાય શંકા જ હોય છે આપણા મનમાં. સાંઈ ચરિત્ર આપણે વાંચવા બેસીએ છીએ, તેમાં એક વાર્તા આવે છે આપણી સામે. બાબા, આ વાર્તા સાચી હશે કે શું? ખરેખર એવું બાબા એક થાંભલા પર માર્યું અને બાજુનો અગ્નિ ઓલવાઈ ગયો હશે કે શું? કે પછી લોકોએ મૂર્ખ બનાવ્યા કોઈએ? સાંઈ ચરિત્રમાં આપણે જોઈએ છીએ કે નાના સાહેબ ચાંદોરકરનો અનુભવ હેમાડપંત આપે છે. ચાંદોરકર જેવું શ્રેષ્ઠતમ ભક્ત, માળસાપતિ અને ચાંદોરકર આ શ્રેષ્ઠ ભક્ત છે બાબાના. તો ચાંદોરકરની ભક્તિ અને તે ખાલી તે એક શ્લોકનું કહેવું શું રજૂ કરે છે હેમાડપંત, અને તેના પર આ પત્રોનો વરસાદ પડે છે. બધા મંત્રના પુત્ર કે નાના સાહેબ ચાંદોરકરે જે કંઈક પોતાના મનથી પોતાની મોટાઈ બતાવવા માટે જોડ્યું, એટલે અરે જેમને કંઈ પણ જરૂરિયાત નહોતી કશાયની, પૈસાથી જબરજસ્ત શ્રીમંત, સરકારના દરબારમાં માન મર્તબો જબરજસ્ત, બધા સમાજમાં માન જબરજસ્ત, સાંઈ દરબારમાં પણ માન જબરજસ્ત, અને સાંઈ બાબાનો અખંડ પ્રેમ. મને કહું તેમને શું જરૂર રહી હતી ખોટું ખોટું કહેવાની? તેમણે પોતાની ભૂલ થયેલી તે વાત પણ કહી હતી હેમાડપંતને. હેમાડપંતે તે પણ લખી છે કે એક મુસલમાન સ્ત્રી તરફ તેમણે જોયું, મોં રોકી શક્યા નહીં. મને એ કહો, જે માણસ પોતાના હાથથી થયેલું પાપ પણ સ્પષ્ટ રીતે કહી શકે છે, કહેતા જ નથી, પણ હેમાડપંતને ગ્રંથમાં લખવાની પરવાનગી પણ આપે છે, તે શા માટે આ બધું રચ છે મને કહો? પણ આ પણ તે મંથરા પુત્રના મગજમાં ત્યારે આવ્યું નહીં, કારણ હેમાડપંતને પાછો એક આખો અધ્યાય તેના પર ખર્ચવો પડ્યો. આવા જ આપણે હોઈએ છીએ. આપણા મનમાં પણ આવી જ અનેક શંકાઓ. આમ હશે કે શું? તમે કહેશો, બાપુ પછી શંકા ભગવાને આપણને આપી જ કેમ? શંકા પૂછવાની સગવડ આપણને પરમેશ્વરે આપી તે સારું ખરાબ પારખવા માટે. પણ આપણે જો રોજ પારખતા રહ્યા તો વાત ચાલશે કે? હું હંમેશા તમને પૂછું છું કે એક ઝાડ લગાવ્યું, કેટલું વધ્યું છે તે જોવા માટે રોજ મૂળથી ઉખેડ્યું. મને કહો તે ઝાડ ક્યારે વધશે કે? ક્યારે પણ વધશે નહીં, ક્યારે પણ વધશે નહીં. 100%. માતા અને દીકરો હોય છે. દીકરાની અપેક્ષા આવી એવી જોઈએ કે નાનો હોય તે મોટો થયો ત્યાં સુધી માતા મને દર મિનિટે કહેવાનું, આઈ લવ યુ, મારું બાળક, મને તારા પર પ્રેમ છે, પ્રેમ છે. તે દીકરાની અપેક્ષા માતાથી અને માતાને દીકરાથી હોય છે નહીં. માતાનો પ્રેમ છે, મને ખબર છે. રોજ તેની પરીક્ષા લઈને ચાલશે કે માતાની? તો આપણી આ જે કુમતી છે ને, એ આ જે પ્રશ્ન પૂછવાની વૃત્તિ છે, તે આપણને પરમેશ્વરે કેમ આપી છે? તો સારું અને ખરાબ શોધવા માટે, ખરાબ બાજુમાં કરીને સારું લેવા માટે. ભલે આપણા સુપડામાં કાંકરા વધારે હશે, ચોખા ઓછા હશે, પણ આપણે ચોખા વીણીને ફેંકી નથી દેવાના. મારે કાંકરા વીણીને ફેંકી દેવાના છે, ચોખા રાખવાના છે. આ સમજવા માટે બુદ્ધિ હોય છે. પરંતુ આપણે કુમતીના માર્ગથી શું કરીએ છીએ? તો કાંકરા રાંધીએ છીએ, કાંકરા ખાઈએ છીએ. પછી પચાની તો દોષ કોનો? તે કાંકરાનો કે મારો? કાંકરાનો નહીં, આપણે સમજવું જોઈએ. અને આ જ કુમતી આપણા શરીરમાં, દેહમાં રહેનાર આ રામને રાજ્ય કરવા દેતી નથી, વનવાસે મોકલે છે. તેથી આપણા જીવનમાં રામ રાજ્ય આવતું નથી. રામ જો વનવાસી, તો રામ રાજ્ય આવવાનું કેવી રીતે? આપણને લાગે છે બાપુએ આપણને કહ્યું છે 2025 સાલમાં રામ રાજ્ય આવશે. આપણે પગ પર પગ રાખીને બેઠા છીએ આરામથી. 2025 કેલેન્ડર ગણતા રહીશું. પણ તે વિશ્વમાં આવવાનું તે આવવા દો. મારા જીવનમાં આજે આવે તો શું વાંધો છે? હું આ કેમ વિચારતો નથી કે હું શા માટે અટકીને રહું? કોને ખબર છે હું કાલે છું કે નહીં, બરાબર કે નહીં? બધાને ખબર છે કાલે શું. હાલ આજના સમયમાં કંઈ પણ થઈ શકે, ચપટી વગાડતા. એના કરતાં મારા જીવનમાં આજ ક્ષણે રામ રાજ્ય આવવા દો ને. પણ રામ રાજ્ય આવે છે ક્યારે? રામ રાજા બને ત્યારે. જ્યાં સુધી રામ રાજા ન બને ત્યાં સુધી રામ રાજા આવતું નથી. તો રામ રાજ્ય થવું એટલે શું આપણા જીવનમાં? તો આપણા જીવનનો રાજા રામ હોવો. પણ જીવનમાં રામ રાજ્ય કેમ આવતું નથી? કારણ કે આપણા જીવનમાં રામ કાયમ વનવાસી રામ છે. તેથી મેં ગયા વખતે 2-3 પ્રવચન પહેલાં કહ્યું હતું કે રામનું સકલ ચરિત્ર જ વનવાસી રામનું છે. અને તે કેમ વનવાસી રામનું છે? તો મંથરાને કારણે.
તો આપણા જીવનમાં હંમેશા ચરિત્ર ફક્ત વનવાસી રામનું છે. તેથી વાલ્મીકીએ જુઓ, રાજ્યાભિષેક થયા પછી રામનું ચરિત્ર લખ્યું જ નથી. તે બાકીના લોકોએ લખ્યું અને સીતાને વનવાસમાં મોકલીને શું શું હાલ કર્યા સીતાના. પણ વાલ્મીકીએ કહ્યું નથી, એ આપણને સમજાવવું જોઈએ. કારણ કે રામનો એકવાર રાજ્યાભિષેક થયો કે લખવા જેવું કંઈ રહ્યું જ નથી. આનંદ જ આનંદ બધી બાજુ. પછી મારા જીવનમાં મારે રામને રાજા કરવા જોઈએ. આપણે રામને રાજા ન કરીને તેમને વનવાસ મોકલ્યા છે. ઓજ ગયું વનવાસે, તેની સાથે બળ પણ ગયું અને તૃપ્તિ પણ ગઈ. ઓજ વગર બળ નહીં, ઓજ વગર તૃપ્તિ નહીં. ઓજની સાથે તૃપ્તિ અને બળ જવાના જ છે. અને પછી આપણે સમજવાનું છે કે મારા જીવનમાં રામ રાજ્ય આવશે કઈ રીતે. ન રામ, ન લક્ષ્મણ, ન સીતા, તેની સાથે ભક્તિ કરી શકનાર ભરત પણ નીકળી ગયો. તેની સાથે તે ભક્તિનું રક્ષણ કરનાર શત્રુઘ્ન પણ નીકળી ગયો. રહ્યું કોણ? હનુમાનજી આવ્યા જ નથી, રામ પાસે જોવાના. એટલે હું કેટલો ભિખારી થઈ ગયો. મંથરાના રાજ્યમાં હું જીવું છું. તે મંથરા એટલે જ તે માયા, 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 શુદ્ધ અવિદ્યા. શુદ્ધ વિદ્યા અલગ. હું અહીં જાણી જોઈને શુદ્ધ અવિદ્યા શબ્દ કહું છું. અવિદ્યા ક્યારે શુદ્ધ હોતી નથી, પણ પૂરી રીતે અવિદ્યા જે છે તે જ મંથરા છે. પૂર્ણ અવિદ્યા. તેમાંથી ફક્ત ખરાબ જ નીકળે છે. તે અવિદ્યા છે એટલે તે માયા. તે ખૂબ ધ્રુજાવે છે આપણને. તે આપણી સ્વામીની થઈ હોય છે, તે આપણી રાણી થયેલી હોય છે, તે આપણી માલકીન થયેલી હોય છે. આ જો આપણે દૂર કરવું હોય, તો આપણે વનવાસી રામને રાજ પર બેસાડવા જોઈએ. પણ પ્રોબ્લેમ, રામ એકવાર વનવાસમાં ગયા કે જેટલા સમયની શરત મેં તેમને રાખેલી છે મારી મંત્રાએ, તેટલા સમય સુધી તે ભૂલથી પણ પાછા આવવાના નથી. ભરત બોલાવવા ગયો તો પણ આવતા નથી. કઈ જાય છે પોતે તો પણ આવતા નથી. કૌશલ્યા છે તો પણ આવતા નથી. આપણે સમજવું જોઈએ કે આપણે એકવાર જો રામને હાંકી કાઢીએ તો પછી પાછા તે ત્યારે જ આવે છે જેટલું આપણે કહ્યું હોય છે. તમે કહેજો બાપુ અમે એવું કંઈ બોલ્યા નથી. ભાઈ, ભલે અમે હાંકી કાઢ્યા છે પણ બોલ્યા તો નથી. તેનો ઉચ્ચાર કરવો પડતો નથી. આચાર અને ઉચ્ચાર કરતાં આચાર વધારે મહત્વનો. આપણે આપણા વર્તનથી રામને જેટલા પ્રમાણમાં બહાર મોકલ્યા છે તેટલા જ અંતર બાદ તેઓ પાછા આવવાના છે. આપણે સમજવું જોઈએ. તો આ જો ફાવતું ન હોય તો પછી આપણે બીજો આઈડિયા કરવો જોઈએ. જે અયોધ્યાના નાગરિકોએ કરવાનો પ્રયત્ન કર્યો કે અમે રામ તમારી સાથે બધા વનવાસે આવીએ છીએ. તેથી અયોધ્યાના બધા નાગરિકો રામ સાથે જાય છે. રાત્રે બધા સૂતા પછી રામ ચૂપચાપ ગોહને કહે છે, ગોહ ખાસ મિત્ર છે રામનો, ગોહને કહે છે ચાલ હવે મને હોડીમાં બેસાડીને લઈ જા, અમે ત્રણે નીકળી જઈએ છીએ. આ બધા સૂતેલા સૂતા રહેશે. અયોધ્યાની સીમાની બહાર જઈને તેમને પાછું આવવું પડે છે. પરંતુ ખુશ કોણ થાય છે? તો ગુહ ખુશ થાય છે, શબરી ખુશ થાય છે, જટાયુ ખુશ થાય છે. તેના માટે મરણ પણ સ્વીકારે છે જટાયુ. ઋષિમુનિ તૃપ્ત થાય છે અને વાનર ખુશ થાય છે. પછી રામરાજ્ય ક્યાં હતું? રામરાજ્ય અયોધ્યામાં રહ્યું હતું કે શું? નહીં. રામરાજ્ય ક્યાં આવ્યું? જ્યાં રામ હતા ત્યાં આવ્યું. એટલે જે આપણા માટે વનવાસી થયા, વનવાસી રામ ઠર્યા, તે વનમાં રહેનારાઓ માટે રામરાજ્ય લાવ્યા. એટલે તેમના માટે તે વનવાસ રહ્યો જ નથી. તેમના માટે અરણ્યવાસ રહ્યો નથી. પણ એ ક્યારે થશે? જ્યારે આપણે રામ માટે વનવાસ સ્વીકારવા માટે તૈયાર હોઈશું ત્યારે. આપણી શું ઈચ્છાઓ છે? રામે વનવાસ ભોગવવો અને આપણને રાજા બનાવવા. કઈની ઈચ્છા. રામને વનવાસે મોકલીને આપણે રાજા ક્યારે નથી બની શકતા, આપણે નથી સમજતા. તો રામ વનવાસે ગયા છે ને, પછી મારી તૈયારી હોવી જોઈએ. હું જઈને રહીશ વનમાં શબરીની જેમ, તે વાનરની જેમ. આપણે પહેલેથી જ તે વનમાં રહેતા હોત તો ખૂબ સારું થયું હોત. પણ નથી. તો આપણે વાનર છું, રીંછ છું, અમે કૂતરા બનશું, ઉંદર બનશું, ઘૂસ બનશું, પણ તે વનમાં જઈને રહીશું જ્યાં તે રામના સ્પર્શથી પથ્થરની સ્ત્રી થઈ. ત્યાં મને કહો, ઉંદર ઘૂસનું ભાગ્ય કેટલું મોટું, કેટલું મોટું. મનમાં વિચાર કરો. આપણને હંમેશા પ્રશ્ન થાય છે કે કૃષ્ણ મોરપીંછ કેમ લગાવે છે? મેં પહેલા વાત કહી હતી. મયુર મોરે આ રામની તરસ બુજાવવા માટે પોતાનું દરેક પીંછું કાઢીને નાખી દીધું છે. તે રસ્તો સમજાય, તેથી પાણી સુધીનો રસ્તો ખબર પડે. તેથી
તે કૃષ્ણે તે મોરની યાદ તરીકે તે મોરપીંછ ધારણ કર્યું છે. એવો તે મોર, તે પ્રાણી, એક પક્ષી, તેનું પીછું જઈને બેઠું કૃષ્ણના મસ્તિષ્ક પર. દેવભક્તને કેવી રીતે માથા પર રાખે છે જુઓ. પણ કયા ભક્તને? જે પોતાનું દરેક પીછું ને પીછું છોડવા માટે તૈયાર છે પરમેશ્વર માટે, તેને આપણે સમજવું જોઈએ. આપણી સામે આ શબરીનું ઉદાહરણ છે, આ ખિસકોલીનું ઉદાહરણ છે, આ મોરનું ઉદાહરણ છે, આ વાનરોના ઉદાહરણ છે, તે રીંછના ઉદાહરણો છે. પછી આપણે જ જો આપણા રામને વનવાસે મોકલ્યા છે તો આપણે કઈ હોઈએ કે મંથરા હોઈએ, આપણે કેટલા પણ આના કરતાં ખરાબ હોઈએ, પણ હવે ખબર પડી છે ને તો પછી તેની સાથે વનવાસે જઈએ, રહીએ તેમની સાથે, જંગલમાં રહીએ પણ તેમની સાથે રહીએ. તેથી રાજમહેલમાં મંથરા સાથે રહેવા કરતાં વનવાસમાં છું છેક નરકમાં પણ જઈને રહેવું શ્રેયસ્કર થશે. પાછું સુંદરકાંડ મને યાદ આવે છે. વિભીષણ સ્પષ્ટ રીતે કહે છે રામને કે ભાઈ રામ, તમને કહું છું એક, આ વિધાતાએ એટલે બ્રહ્માજીએ દુષ્ટોની સંગત આપવા કરતાં અમને નરકવાસ આપેલો પરવડ્યો. એટલી દુષ્ટોની સંગત ખરાબ છે. પછી આપણે આ મંત્રાની સંગત શા માટે કરવી? આપણે મંત્રાની સંગત છોડી દેવી જોઈએ. આ બધા વિકલ્પ આપણે છોડી દેવા જોઈએ. નિશ્ચલ મનથી આપણને ગીતામાં સાક્ષાત ભગવાન કૃષ્ણે જે કહ્યું છે કે ભક્તિ વગર બીજા કોઈ પણ માર્ગથી હું પ્રાપ્ત થતો નથી, આ સંકલ્પ કરવો જ જોઈએ અને બધા વિકલ્પ કાઢી નાખવા જોઈએ. તે મોરે સુંદર સુંદર પીછા કાઢી નાખ્યા. આપણે માત્ર ખરાબ પીછા કાઢવાના છે, પણ આપણે તે ખરાબ પીછા ચોંટાડતા જઈએ છીએ ઉલટાને ન હોય તો પણ. મોર છે તે સુંદર પીછા નાખે છે રામ માટે, તો આપણે ખરાબ પીછા ચોંટાડતા રહીએ છીએ આપણા અંગ પર. પછી આપણું શું થશે જીવનમાં કહો? એવો આ રામનો વનવાસ પણ મને રામ રાજ્ય થવો જોઈએ. કારણ કે છેવટે સુગ્રીવ રાજા થયો, પણ જય જયકાર કોનો થયો? રામનો. લંકામાં વિભીષણ રાજા થયો, પણ ઢંઢેરો કોનો પીટાયો? રામનો. આપણને સમજ પડવી જોઈએ. એટલે કે ત્યાં કિષ્કિંધામાં પણ રામનું રાજ્ય આવ્યું, લંકામાં પણ રામનું રાજ્ય આવ્યું, કારણ કે આ બંને માંડલિક છે તેના. આપણને સમજ પડવી જોઈએ. એટલે રામ રાજ્ય ક્યાં આવ્યું? શબરીના આશ્રમમાં આવ્યું, ઋષિમુનિઓના આશ્રમમાં આવ્યું. તે જમીનમાંથી બહાર આવેલા પથ્થરોમાં આવ્યું અહલ્યાના રૂપમાં. તે ગીધ જેવા પરભક્ષી એવા તે પક્ષીમાં આવ્યું. તે વાનરોના રાજ્યમાં આવ્યું. તે જામવંત રીંછના રાજ્યમાં આવ્યું. રાક્ષસોના રાજ્યમાં પણ આવ્યું. આપણે સમજવું જોઈએ. તેથી આપણે જ્યાં રામ ત્યાં આપણે આ જ સંકલ્પ કર્યો તો જ રામ રાજ્ય આવશે. રામને હાંકી કાઢીને રામ રાજ્ય આવવાનું ક્યારેય શક્ય નથી. આ પહેલાં આપણે સમજવું જોઈએ. મારા જીવનમાં જો રામ રાજ્ય આવે એટલે બધું આબાદ જ આબાદ હોય એવું જો આપણને લાગતું હોય તો પહેલાં મારે જોવું જોઈએ કે રામ મારા જીવનમાં નાયક છે કે નહીં. રામને હું પૂરી રીતે શરણાગત છું કે નહીં. રામના ચરણો પર મારી પૂર્ણ નિષ્ઠા છે કે નહીં. રામનો દરેક શબ્દ મારા માટે આજ્ઞા છે કે નહીં. લક્ષ્મણે મારી પત્ની છે એ વિચાર ન કર્યો, ગયો દોડતો રામની પાછળ. સીતા એટલી નાજુક હતી કે ફૂલ પણ તેને ખૂંચે. તેનું વર્ણન આપણે વાંચીએ છીએ. એવી સીતા વનવાસમાં જાય છે, ઘડો ભરીને નદી પરથી લાવે છે, આપણે જોઈએ છીએ. છે કે શું આપણી તૈયારી? શબરી જર્જર વૃદ્ધ થયેલી છે, તે પણ રાજકુમારી છે. આપણે તે ગીતમાં સાંભળીએ છીએ, હું ના જાનકી રાજકુમારી શબરી કહે છે. શબરી પણ રાજકુમારી છે. તે પણ રામ માટે એટલી વૃદ્ધ, વાળ સફેદ થયા છે, તેના ભમ્મરો પણ સફેદ થઈને વધી ગઈ છે. તેનું વર્ણન આપણે શબરીનું વાંચીએ છીએ કે ભમ્મરના તેના વાળ સફેદ અને એટલા વધેલા છે કે તેની આંખોની સામે પડદા જાણે તૈયાર થયા છે અને તેમાં તે ખૂબ ખુશ છે. તેને બહારનું કંઈ દેખાતું નથી. તેથી બહારનું કંઈ દેખાતું નથી એટલી ખુશ છે. એટલી વૃદ્ધ શબરી આપણને દેખાય છે. આટલો ત્રાસ ભોગવનારા લોકો છે, પછી આપણે થોડો ત્રાસ પણ રામને માટે સહન નહીં કરીશું કે શું? આપણે માત્ર આપણી પત્ની, દીકરો, પતિ, બાળકો, નોકરી, પૈસા, આની વાત, તેની વાત, આની નિંદા, તેની નિંદા, આમાં જ અટવાયેલા રહીશું કે શું? આ બધું છે જ. તે ભગવાને સંસાર આપ્યો છે આપણને, સવાલ જ નથી. એટલે આપણે આ બધું કરવાના જ છીએ. આ બધાના પહેલા તે રામ આવવા દો પહેલા. આ આપણે સમજવું જોઈએ. અને આ જેનાથી સમજાય છે તે નામ, તે લીટી એટલે ભાલમ દશરથાત્મજ. કારણ કે ભાલમાં જ આજ્ઞા ચક્ર છે. ભાલમાં જ, મારા કપાળમાં જ આજ્ઞા ચક્ર છે. અને આજ્ઞા ચક્ર કોનું નિવાસ સ્થાન છે?
હનુમાનજીનું નિવાસસ્થાન. આજ્ઞાચક્રમાં સદાય તે મહાપ્રાણ હનુમાન, આપણે મંત્ર બોલીએ છીએ ને, ઓમ શ્રી રામદૂતાય હનુમંતાય મહાપ્રાણાય મહાબલાય નમો નમઃ. આ જે હનુમાનજી છે તે આજ્ઞાચક્રમાં રહે છે અને તેનું રક્ષણ અર્થાત રામ કરવાના છે. રામના રક્ષક હનુમાનજી અને હનુમાનજીના રક્ષક રામ. મારા આજ્ઞાચક્રનું સંરક્ષણ કરનારા જે રામ છે આ દશરથાત્મજ છે અને તે જ સૌથી મહત્વનું છે. મારું આજ્ઞાધારક હું. મારે દાસ્ય ભક્તિ કરવી. દાસ્ય ભક્તિ વગર સખ્યત્વ મળી શકતું નથી, આ ધ્યાન રાખો. આપણને દરેકને લાગે છે કે હું અર્જુન જેવો મિત્ર બનું, ઉદ્ધવ જેવો મિત્ર બનું, સખા બનું, પણ તેના પહેલાં દાસ્ય ભક્તિ છે નવવિધા ભક્તિમાં. આત્મનિવેદના છેલ્લી ભક્તિ છે નવવિધા, નવમી. તેના પહેલાંની 8મી ભક્તિ સખ્ય છે અને તેના પહેલાંની દાસ્ય છે. એટલે દાસ્યની પરીક્ષા પૂર્ણ રીતે પાસ કર્યા વગર હું સખા બનતો નથી. આપણને સમજાવવું જોઈએ. આપણને લાગે છે મારો પરમેશ્વર મારો મિત્ર બનીને રહે. આ ક્યારે શક્ય છે? જ્યારે હું તેનો પૂરી રીતે દાસ થઈશ ત્યારે જ. અને પછી માત્ર સખા થયો કે સખા જેવું, અર્જુન જેવું, ઉદ્ધવ જેવું સખ્યત્વ પણ આપણે કરવું જ જોઈએ. તેથી સાથે મિત્ર જેવું જ વર્તવું જોઈએ. પછી કહીશ તેને કયા પછી જ કરીશ તો તમે ભૂલ કરી. પછી તમે BScના વર્ગમાં બેસીને SScનો અભ્યાસ કરો છો. આવું થવું જોઈએ નહીં. એકવાર હું દાસ્ય છોડીને સખ્યત્વ મને આપ્યું ભગવાને કે પછી મારે તેના મિત્રો જેવું જ વર્તવું જોઈએ. તે મારો બોસ, આ ભૂમિકા મારે છોડી દેવી જોઈએ. પણ તેના પહેલાં તો તે જ મારો બોસ. હું તેનો દાસ, હું તેનો ગુલામ, હું તેનો વેઠીયો. આ ભૂમિકામાં મારે તેના માટે જીવવું જોઈએ અને તેમ જીવ્યા પછી જ ક્યારેક હું સખા બનીશ. આ મારે સમજવું જોઈએ. પછી હું કહીશ કે હું સખા થયો, તેનાથી થતું નથી. તેણે કહેવું જોઈએ તું સખા છે, તો વાત અલગ. આ સખ્યત્વ. આ હનુમાનજીનું જે દાસ્યત્વ છે ને તે પહેલાં મારે સ્વીકારવું પડે છે. અને ભાલમ દશરથાત્મજ એટલે શું? તો મારા દાસ્યત્વનું રક્ષણ, મારા આજ્ઞાચક્રનું રક્ષણ, મારા નિયમ પાલનનું રક્ષણ, મારા રામ સાથે રહેવાના વિચારનું રક્ષણ. જેના આજ્ઞાચક્રનું બરાબર રક્ષણ થયેલું છે તે રામ સાથે જ રહે છે. ઉદાહરણ એટલે લક્ષ્મણ અને સીતા, જેમનું આજ્ઞાચક્ર પહેલાંથી જ પ્રેરિત હતું. તે હનુમાનજી પહેલાં વનમાં જ હતા, બધા વાનર વનમાં જ હતા. જુઓ, તેમણે જન્મ જ મૂળ ક્યાં લીધો? જન્મ તેમણે વનમાં જ લીધો. તેમને ખબર હતી અહીં ચરિત્ર થવાનું છે. રહેવું શા માટે તે રાજમહેલમાં કે જેને છોડીને આરામ આવવાના છે? એટલે જ મારા આજ્ઞાચક્રનું રક્ષણ થતું નથી. મારા આજ્ઞાચક્રનું રક્ષણ કોણ કરી શકે? તો તે દશરથાત્મજ કરી શકે. પણ દશરથાત્મજ ક્યારે કરે છે? તો જ્યારે મારા દશરથનું આ દશેન્દ્રિય જોડેલા રથને 11 મુમન જોડીને તેનું સારથ્ય હું બુદ્ધિના હાથમાં આપું છું ત્યારે. હનુમાનજી હોય કે સુગ્રીવ હોય કે જામવંત હોય કે અહલ્યા હોય કે ગુહરાજા હોય કે ભરત હોય, આ બધાના રથનું દેહનું સારથ્ય બુદ્ધિ પાસે હતું. તેથી તેમની પાસે રામ હતા. તો કઈ દશરથ, મંથરા, આમના રથનું સારથ્ય મન પાસે હતું. તેથી રામ તેમનો પુત્ર હોવા છતાં, તેમની પાસે હોવા છતાં પણ તેમનો ક્યારે થયો નહીં. તેમને રામરાજ્ય મળ્યું જ નહીં. પણ આપણે શું કરવું જોઈએ? મારા આજ્ઞાચક્રનું રક્ષણ થાય એવું મને લાગતું હોય કે જેથી હું હંમેશા રામ સાથે રહીશ, રામ મારા જીવનમાં આવશે, મારા જીવનમાં રામરાજ્ય આવશે, તો મારે મારા જીવનનું સારથ્ય બુદ્ધિને આપી દેવું જોઈએ અને મનને સારથી પદ પરથી બહાર કાઢીને તેનો ખભો પકડીને ઘોડા તરીકે જોડવો જોઈએ. એટલે તેને લગામ લાગશે. જ્યાં સુધી સારથી છે ત્યાં સુધી તેનાત્મા લગામ છે. જે ક્ષણે હું તે સારથીને જ ઘોડો બનાવું અને તેને લગામ લગાવીને મારી બુદ્ધિએ કે પછી મારા જીવનમાં રામરાજ્ય આવશે. અને આ કોણ કરી શકે? આ તે રામ જ કરે છે. પાછા જે કંઈ બુદ્ધિ ઓછી અધૂરી મારી પાસે છે, જે જન્મજાત સ્વભાવ બુદ્ધિ મારામાં છે, તેનાથી હું જે ભક્તિ કરું છું, વિકલ્પોને શંકાઓને દૂર કરું છું, તે પ્રમાણમાં તેટલા સમય માટે તો મારા મનનો તાબો મારી બુદ્ધિ પાસે જાય છે. તેથી મારો સંપૂર્ણ તાબો રામનો હોય છે. મન જ્યારે ભટકે છે ને આપણું વાલાઓ યાદ રહે. આપણે માનવ છીએ, ભટકશે જ.
પણ ભટક્યા પછી જે ક્ષણે ભાનમાં આવીએ છીએ ને અરે ક્યાં ભટકી રહ્યો છું, તે ક્ષણ ખૂબ સુંદર હોય છે, ધ્યાનમાં રાખો. અને તે જ ક્ષણ એટલે અકારણ કરુણા ભગવાનની. કારણ કે મારું કંઈ પણ મેં કરેલું ન હોવા છતાં ખરેખર તો તેને કંઈ જરૂર નથી ઇન્ટરફિયર કરવાની, પણ તો પણ તે મને સાવધાન કરે છે, તે મને સાવચેત કરે છે. ધ્યાન રાખો, તે ક્ષણ ખૂબ સુંદર હોય છે જીવનમાં. અને તે ક્ષણ મારા જીવનમાં લાવે છે કોણ? તો તે રામ જ લાવે છે. પણ બાપુ, રામકથામાં એવો કોઈ સંદર્ભ અમને મળતો નથી કે તેમણે વનમાં ગયા પછી કોઈ અયોધ્યા સાથે કોન્ટેક્ટ કર્યો છે. ભૂલ કરી. ગાદી પર કોણ છે? રામની પાદુકાઓ છે. ધ્યાનમાં રાખો, રામને મેં હાંકી કાઢ્યા છે, પણ મારો ભરત તે જ રામની પાદુકાઓ લઈને આવી શકે છે અને તેમને ગાદી પર રાખીને રાજ કરી શકે છે. એટલી અક્કલ તો હોવી જોઈએ કે ભલે હું કેટલોય ખરાબ હોઈશ, મારી પાસે કેટલી મોટી કુમતી હશે, મને સાક્ષાત રામ મળી શકતો નથી. તે રામને મેં જીવનમાંથી હાંકી કાઢ્યા છે. મને વનમાં પણ એન્ટ્રી નથી. રામ પાછા આવવાના નથી તે મને સમજાય છે. પછી મારે શું કરવું જોઈએ? મારા ભરતને, એટલે કે ભક્તિમાં લીન રહેનાર જે મનનો મારો ભાગ છે, તે મારા ભરતને મારે રામ પાસે મોકલીને રામની પાદુકાઓ લઈને આવવી જોઈએ અને તેમને ગાદી પર બેસાડીને ભરતના હાથમાં રાજકારભાર આપી દેવો જોઈએ. મંથરાના અને કૈકેયીના નહીં. રામાયણમાં આ જ ઘટના બને છે. મંથરા અને કૈકેયી બહુ નાચતા ગાતા ભરતને બોલાવે છે. ત્યાં સુધી કૈકેયીને પસ્તાવો નથી, મંથરાને પસ્તાવો નથી. મંથરાને તો ક્યારેય થયો નથી, સમજો. પરંતુ જે ક્ષણે ભરત આવે છે અને લાત મારે છે અક્ષરશઃ બંનેને, તે જ ક્ષણે કૈકેયીને તો પસ્તાવો થાય છે, મંથરાને તો પણ થતો નથી. તેને ખરાબ લાગે છે પોતાનો પ્લાન ફોકટ ગયો તેથી. ઘણા લોકો એવા હોય છે, મને જોવા મળે છે, કે તેમને ચોરી કર્યાનું દુઃખ હોતું નથી, તેમને ગુનો કર્યાનું દુઃખ હોતું નથી, ગુનો પકડાઈ ગયાનું દુઃખ હોય છે. તેમનું રડવું બરાડવું જે બધું ચાલે છે કેમ ચાલે છે? તેમનો ગુનો પકડાઈ ગયો તેથી. અને જ્યાં સુધી ગુનો પકડાયો નહોતો ત્યાં સુધી તેમને દુઃખ નહોતું. આપણે સમજવું જોઈએ કે આપણે કઈ કક્ષામાં આવીએ છીએ. ગુનો પકડાઈ ગયો તેથી રડનારા કે ગુનો કર્યો તેથી રડનારા? આપણો પસ્તાવો એ ગુનો કર્યો એ માટે હોવો જોઈએ. અહીં આપણને સમજાશે કે રામાયણમાં જ વાલ્મીકી આપણને સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે ભલે રામ વનવાસે ગયા તો પણ આપણને અયોધ્યાવાસીઓને ગભરાવાનું કારણ નથી. જો મારી પાસે ભરત હશે તો તે ભરતને મોકલીને તે રામની પાદુકાઓ મારે રાજગાદી પર મારી સ્થાપિત કરવી જોઈએ. બાપુ, તમે અમને ભરત એટલે શું સમજાયું કે ભક્તિમાં લીન રહેનારું મન. પછી આ ભક્તિમાં લીન રહેનારું મન જે પાદુકા લાવે છે રામની, એટલે શું? તો રામની સગુણ ભક્તિ. નિર્ગુણ નિરાકાર, સગુણ નિરાકાર વગેરે અમને ન સમજાય એવા અજપા જપ માયા બ્રહ્મ વગેરે વાતો બાજુમાં છોડી દેવાની. અને જે સાદી સીધી સગુણ સાકાર ભક્તિ છે, દાસ્ય ભક્તિ છે. પાદુકા એટલે પાદ સંવાહન, એટલે દાસ્ય ભક્તિ. તે દાસ્ય ભક્તિ મારે સ્વીકારવાની છે. મારે પાદુકાઓને રાજગાદી પર બેસાડવાની છે. આજે અહીંયા બેઠેલા સાંભળનાર દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન હોવો જોઈએ કે આપણે વનવાસે મોકલ્યા છે, તે રામને વનવાસે મોકલ્યા છે, તે રામ સાથે નથી હજી પણ. તો પછી અમારે અમારી રાજગાદી પર રામની પાદુકાઓ બેસાડવી જોઈએ કે નહીં? આપણે આપણી ભક્તિનું અંશ હોય તેવું થોડું ઘણું મન જે છે તેને મોકલાવીને તે પાદુકાઓ લઈ આવી જોઈએ કે નહીં? એટલે મારી પાસે રહેલી ભક્તિનો ઉપયોગ કરીને મારે સગુણ ભક્તિ મારે વધારવી જોઈએ. સગુણ સાકાર ભક્તિ મારે વધારવી જોઈએ. તે જે પ્રમાણમાં વધતી જશે તે પ્રમાણમાં રામરાજ્ય આપોઆપ આવશે. અને પછી જે સમયગાળો હશે તે વધનારો નહીં હોય તો ઓછો થનારો હશે. આપણે સમજવું જોઈએ. ભરત વિશે એક સુંદર વાક્ય છે. ભરત કહે છે, હનુમંત કહેવા માટે આવે છે કે ભરત રામ આવે છે, કારણ કે ભરતે નિશ્ચય કર્યો છે કે તમારા 14 વર્ષ પૂરા થવાના છે જે ક્ષણે, તે ક્ષણે તમે આવ્યા ને તો અગ્નિકાષ્ઠ ભક્ષણ કરીશ. અને રામની યુદ્ધથી આવવામાં મોડું થઈ રહ્યું છે. પછી અર્થાત જ હનુમંત કો નહીં જાનત હૈ જગ મેં કપી સંકટ મોચન નામથી હારો. તે હનુમંત પાછા ભરતના રક્ષણ માટે તે જ આવ્યા. કે આ રામ કહે છે, હનુમંત જા, મારો ભરત વ્યાકુળ થયો છે. તેણે ચિતા રચી છે, તે ચિતાને પ્રદક્ષિણાઓ ફરી રહ્યો છે. 7 પ્રદક્ષિણાઓ ફરવાનું છે. તેના પહેલા વિચારો, પ્રથમ પ્રદક્ષિણાની પહેલા રામ કહે છે, તે 7 પ્રદક્ષિણાઓ પૂરી થતા પહેલા હનુમાનજી આવે છે અને ભરતને મળે છે. ભરત કહે છે, તું કોણ કપી? છળભેદ કરીને આવેલો છે, છળભેદ વેશ કરીને આવેલો છે. હનુમંત તેને ઓળખાણ આપે છે અને પછી તેને ભેટીને કહે છે કે તારા રામ આવે છે જ. ત્યારે ભરત કહે છે, મારા રામ આવતા હશે
પણ તારા રામ તો તારી સાથે જ છે. તેથી રામ આવ્યા જ છે અને તેથી હું ચિતામાં પ્રવેશ કરીશ નહીં. કેટલું સુંદર છે મને કહો. મારી પાસે રામ નહીં હોય હનુમાન, પણ તમે આવ્યા, તમારા હૃદયમાં રામ જ છે. એટલે મારા રામ આવ્યા નહીં હોય પણ તમારા રામ આવ્યા છે. હું જીતી ગયો. હવે મારે ચિતામાં પ્રવેશ કરવાની આવશ્યકતા નથી. તમે મને કંઈ કહો અથવા ના કહો, તમે મારા મનને સમજાવો કે ન સમજાવો, પણ મારા રામ આવ્યા છે અને તમારા હૃદયમાં મારા જ રામ છે. કેટલી સુંદર વાત છે મને કહો. બાલમ દશરથાત્મજા. વાલાઓ, દશરથાત્મજા લક્ષ્મણ છે, દશરથાત્મજા ભરત પણ છે, દશરથાત્મજા શત્રુઘ્ન પણ છે. આપણે સમજવું જોઈએ. આ ભરતની વાત આપણે બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ. લક્ષ્મણ આપણને સમજાવવા જોઈએ, શત્રુઘ્ન આપણને બરાબર સમજાવવા જોઈએ. રામ સાથે રહીને લક્ષ્મણ સેવા કરે છે, રામનો વિરહ સહન કરીને ભરત સેવા કરે છે, અને તે ભરતની સેવા રામની જ આજ્ઞા અનુસાર શત્રુઘ્ન કરે છે. કે જેવી રીતે લક્ષ્મણ મારી સેવા કરે છે મોટો ભાઈ હોવાથી, તે જ પ્રમાણે ભરત તારો મોટો ભાઈ હોવાથી તું ભરતની છાયાની જેમ રહીને, પડછાયાની જેમ રહીને રક્ષા કર અને તેની સેવા કર. તે ભરતનું ઉદાહરણ આપીને સામે ઉદાહરણ આપે છે કે રામ વનવાસે ગયા તો પણ રામ રાજ્ય સ્થાપિત કેવી રીતે રાખવાનું અને રામને પાછા કેવી રીતે લાવવાના. આપણે બધાએ તેમને વનવાસે મોકલ્યા છે. તેમની સાથે આપણી સીતામાઈ પણ ગઈ છે અને લક્ષ્મણદાઉ પણ ગયા છે. તો પણ આપણી પાસે ભરત છે. તે ભરતનો ઉપયોગ કરીને આપણે રામની પાદુકા લાવીશું, તે સગુણ ભક્તિ લાવીશું, તે નામધૂન લાવીશું, તે નામમાં તલ્લીન થઈને આપણે નાચશું. આપણે દાસ્ય ભક્તિ કરીએ તે ભરત જેવી. ભરત દાસ્ય ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વિશ્વનું પહેલું પાદુકા પૂજન ભરતે કર્યું. આપણે સમજવું જોઈએ. આપણે હંમેશા તેના ઋણી રહેવું જોઈએ. પહેલું પાદુકા પૂજન તેણે કર્યું, અને તે પણ ગાદી પર બેસાડીને, ત્યાગ કરીને. ભરત જેટલો ત્યાગ મોટો ત્યાગ નથી. સરળતાથી રાજ્ય મળ્યું હતું. કોઈએ પણ તેનો વિરોધ કર્યો? મને કહો, કોઈએ પણ વિરોધ નહોતો કર્યો. કારણ કે રામની આજ્ઞા હતી. દરેકે સાંભળી હતી તે આજ્ઞા કે તમે ભરતને મારા જેવું જ માન આપો. તો પણ ભરત કહે છે નહીં, આ મારું નથી, આ મારા રામનું છે. રામ મારા છે. આપણે કહીએ છીએ રામ મારા નથી, તે રાજ્ય મારું છે. અને આવું આપણને રાજ્ય, આપણે રામ રાજ્ય જોઈતું હોય છે. રામ મળ્યા વગર રામ રાજ્ય મળતું નથી. આપણે સમજવું જોઈએ. અને રામ મળ્યા વગર રામ રાજ્ય મળતું નથી. આ છાતી ઠોકીને સમજાવતી વાત. એટલે બાલમ દશરથાત્મજા. આપણે તેમની આજ્ઞામાં રહેવું જોઈએ. આપણે ભરત જેવી દાસ્ય ભક્તિ કરવી જોઈએ. તે વનવાસે ગયા છે તો પણ આપણે આપણી ભૂલને કારણે મારી જ માતાએ તેમને વનવાસે મોકલ્યા છે. મારી માતા, જીવાત્માની માતા એટલે કુમતી. જન્મ થાય છે જ કોના કારણે? તો કુમતીને કારણે જન્મ થાય છે. મારી ભૂલોને કારણે જ ફરી ફરી જન્મ પ્રાપ્ત થાય છે. એટલે મારી માતા એટલે જ કુમતી. અને તેમાંની શંકા કરવાવાળી શક્તિ, સંશય શક્તિ એટલે મંથરા, જે મારી દાઈ છે. એક માતા છે, એક દાઈ છે. આ જ બંને જણ એક પિશાચીની છે. આમ મંથરા પિશાચીની છે. આ બંનેને કારણે જ હું જન્મ લઉં છું. તેથી તે મારી માતાઓ છે. ભલે મારી માતાઓને કારણે જ રામ વનવાસે ગયા છે, પણ હું તે રામ પાસે જઈને તેમની પાદુકા લઈને આવીશ. હું સગુણ ભક્તિ કરીશ, હું દાસ્ય ભક્તિ કરીશ. અને રામ વનવાસે હોય કે અયોધ્યામાં, હું રામના જ રાજ્યમાં રહીશ. હરિઓમ.